નમસ્કાર મિત્રો. 1903 COHની એક્ઝામ જે લેવાઈ હતી એમાં જે ગુજરાતીના પેપરમાં જે ગોબાચારી થઈ, જે ગેરરીતિ થઈ, એના માટે આપણે બધાએ ભેગા થઈને જે લડત ચલાવી હતી, તો હવે એ લડતનો સમય આવી ગયો છે. આપણે પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. તો કાલે તારીખ 8 છે, 8 એપ્રિલ. આપણે ગાંધીનગરમાં સેક્ટર 12ના જે બગીચો છે ત્યાં બધા એકઠા થવાનું છે. તો આપણા દરેક ભાઈ અને બહેનને નમ્ર વિનંતી છે કે 10 વાગ્યા પહેલાં એ જગ્યાએ આવી જવું અને દરેકે પોતાના જે આપણે ગ્રુપમાં મેસેજ શેર કર્યો છે એ પ્રમાણે ડોક્યુમેન્ટ લઈને આવવું. તો આપણે જે આપણી આગળની પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી દઈશું, બરાબર. અને આપ સૌને એક બીજી વાત જણાવવાની હતી કે જે તે ભાઈ બહેને અમારા ઉપર વિશ્વાસ રાખી અને જે પેમેન્ટ કર્યું અને જે ફંડ આપણો એકઠો થયો એ બદલ આપ સૌને દિલથી ખૂબ ખૂબ આભાર છે. અમે લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપ દરેક વ્યક્તિનો. અને એટલા માટે જ તમે લોકોએ અમને ફંડ આપ્યો છે અને આ બધી પ્રોસેસ કરી, બિકોઝ તમને ખબર છે કે અન્યાય થયો છે. જો ગુજરાતીના પેપરના અંદર આ રીતની ગેરરીતિ ના થઈ હોત તો 100% આપણે બધા જ લોકો આ એક્ઝામમાં મેરિટમાં હોત અને આપણો પણ ઓર્ડર આવત. અને બીજી વસ્તુ એવી કે જેમનો 130+ માર્ક્સ છે એમને પણ એવું થાય છે કે ભાઈ અમારી સાથે અન્યાય થાય છે કે આ. તો અમારો એક જ પ્રશ્ન છે સરકારશ્રીને અને દરેક વ્યક્તિને કે ભાઈ ગુજરાતીમાં જે ગોબાચારી થઈ, જે ગેરરીતિ થઈ, બસ એ પેપરમાં અમને ન્યાય અપાવો. અમારે બીજું કોઈના સાથે કોઈ વિરોધ નથી. બધા જ નર્સિંગવાળા અમારા ભાઈ બહેન છે ને અમે બધા સાથે જોડાયેલા છીએ. અમને કોઈનાથી વિરોધ નથી, કોઈનાથી કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. અને બીજી વસ્તુ એવી, એમને એવું થાય છે 130+ છે કે 125+ જેમને માર્ક્સ છે કે ભાઈ આવું કેમ કરો છો આ તે. તો એમને એક જ પ્રશ્ન હું કરવા માગું છું કે તમે અમારી જગ્યાએ હોત અને આ પરિસ્થિતિ ઊભી થઈ હોત તો શું તમે ઘરે બેસી રહેતા? ન બેસી રહેતા. સૌ કોઈ પોતાના હક માટે લડી રહ્યું છે. સૌને એક્ઝામમાં ક્વોલિફાય થવું છે અને જોબ લેવી છે. ઓકે, તો બસ આપ સૌને આટલી જ માહિતી આપવી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.